તો અત્યારે અમારે જવાનું છે જલપરી જોવા. તો ખબર નહીં હવે ક્યાં જલપરી જોવા જાય. પપ્પા તો અમને પહેલી વાર જ જલપરી જોવા લઈ જાય છે તો ખબર નહીં. તો દિત્યાની સાથે હું અને જલ્પા પણ જાય છે જલપરી જોવા માટે. અને અમે પણ પહેલી જ વાર જોઈએ છે જલપરી. ચલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દી જોઈએ. ચાલો તો આપણે બધા છે ને મસ્ત ગોઠવાઈ ગયા છીએ અને અત્યારે અમારે સૌથી વધારે ઉતાવળ દિત્યાબેન ને છે જવાની. કા દિત્યા? એ ઉતાવળ છે કે જલપરી બંધ થઈ જશે. તો દિત્યાને એટલી ઉતાવળ છે ક્યારની હો, સવારથી મને 10 થી 15 વાર પૂછી લીધું ક્યારે જાવું અને જલપરી બંધ થઈ જશે તો. હા એની ઉપાધિ છે. એનિમલ્સ જોવાનું છે હો. હે આખું જલપરીનું ગામ જોઈ લેવાનું. ચાલો તો જલપરીના સ્ટેશને આપણે પહોંચી ગયા છે. કા દિત્યા? હા દિત્યાએ તો આવીને રાસે ચાલુ કરી દીધા. દિત્યા જલપરી જ જોઈ છે. હજુ સાચી જલપરી તો અંદર છે. જો આપણે અંદર પહોંચી ગયા ને એટલી પ્રકારના અવાજ ચાલુ છે ને કે આપણો અવાજ લાવવો અઘરો છે. કા દિત્યા? દિત્યા જો અહીંયા છે ને થોડા ખોટા ને એવું બધું પાડવાનું છે. ચાલ અહીંયા ઊભી રહી જા. હું અહીંયા ઊભી પેલા ઊભી રહી જા. ચાલ અહીંયા સ્પાઈડર પાસે ઊભી જા. બીક લાગે. બીક ન લાગે. અહીંયા જો. હા હવે અહીંયા ઊભી રહી જા. અહીંયા રેડી. બાજુ ડાયનોસોર. મસ્ત. રેડી ચાલ. જો અહીંયા છે ને એક ડાયનોસોર છે. બે આવી જા દિત્યા. ડાયનાસોર. ચાલ આવી જા. હવે ડાયનાસોર જો આખો હલે છે ભાઈ, મોઢું ખોલે છે. જોજો ખાઈ જાય નહીં. હવે ખાઈ જાય એવો છે. ચાલો બોલે પણ છે પણ અવાજ આના અવાજના લીધે એનો અવાજ નથી સંભળાતો. હું તો ફોટા પાડવા જાઉં છું. ચાલ ફોટા પડવા જા. આ જો આ મસ્ત ગેમ છે આવલું પેકમેન. ચાલ રેડી. ચાલો હવે આપણે બીજી જગ્યાએ જઈએ. પાછું આ ચાંદલા વાળું આવ્યું. રેડી. આપણે એન્ટર થાય છે બર્ડ જોવા માટે. બર્ડ કે કંઈક છે. અહીંયા ડાયનોસોર પાર્ક છે આખો. અહીંથી જોવાની શરૂઆત કરી દો. આપણો બતક ખોટા છે કે સાચા છે પણ સુવાની તૈયારીમાં છે. ડાયનાસોર મગર. દિત્યા ડાયનાસોર ખોટા છે. દિત્યા આ તો જો આ પક્ષી તો જો આપણે કોઈ દિવસ જોયું જ નથી. શું છે આ શાહમૃગ. જો આ ડાયનોસોર છે ને એના ખતરનાક છે. ત્યારના રાયડું વેડા પેડ થયા છે. અહીંયા સ્પીકર મૂક્યું છે. પપ્પુ કબુ ગુલુ બીટુ શું કરે? પોપટ છે અહીંયા નજીક આવ્યો છે. ચાલો પાલે. ઊંધા થઈ ગયા હાવ. એ મે બોલે એટલે ઉંદેડો. હાયલા જા કંઈક અલગ પ્રકારના ઉંદેડા છે. મોટા ઉંદેડ. જો અહીંયા છે ને ગોરીલા છે. ગોરીલા સાથે મસ્ત આપણે ફોટો પાડશો. અહીંયા જો ગોરીલા છે. આ તો ઝડપા છે. આ ગોરીલા થાય. અહીંયા શું છે દિત્યા? સસલું. હાયલા અહીં કેટલા બધા સસલા છે. જલપરી જોવા. આ બધુનો પક્ષીનો વિભાગ આપણે જોઈ લીધો ને હવે છે ને અહીંયા આપણે જલપરી જોવા જે જલપરી જ બધી ટ્રાફિક તો છે. વધારે ટ્રાફિક જલપરી જોવામાં જ છે. માણસો વધારે ત્યાં જ ભેગા થયા છે. વાવ. ના ભેગાનો પપ્પા. હાટ કરો. અહીંથી આમ કરજે આપણે પાસે બોલા દિત્યા. એ ગઈ. જોઈ હાથ વગર કર્યું ને. દિત્યા જલપરી જોઈને હવે આવી છે ગોરીલા જોવા માટે. જો ગોરીલા પાસે ઊભી છું તો એવું નથી દેતી. ગોરીલા બોલે હે મને જમાડવો નીચે આવતો નથી. આયા જો ઉપર છે. ઉપર દિત્યા આયા છે ઉપર પોપટ. આ જોવાનું છે. આયા જો આ ડાયનોસોર. હવે જોવાના છે ને આપણે આ ડાયનોસોર છે. મમ્મી આ ડાયનોસોર જોવું હોય તો ડાયનોસોર ને એ બધું જોઈ લીધું છે ને હવે છે ને શોપિંગ સેન્ટર જેવું છે તો એમાં આટો મારી લઈએ. કા દિત્યાનો ઉતાવળ બહુ છે ભાઈ. બધે દોડા થઈ છે. પણ દિત્યા બેન આપણે ક્યાં આડાવડું લેવાનું નથી ને? નહીં. હા આપણી પાસે બધું છે. આ ખાલી જોઈ છે. ચાલ અંદર અહીંથી જોવાની શરૂઆત કરીએ પછી ત્યાં જઈએ. ચાલ પેલા અહીંથી જોવાની શરૂઆત કર. એક બોલથી 5 ગ્લાસ પાડવાના. એક ઇનામ મળે. અહીંયા ગ્લાસ પાડીને ઇનામ લેવાનું છે. અહીંયા સાબુ ઉપર જાય એટલે સાબુ મળે કે? દિત્યા જો ડાન્સ કરવા વર્ગી ગઈ. લંડન ટુ મકેદા. ચાલો હવે છે ને આપણે એક શોપિંગ સેન્ટરમાં આટો મારી લઈએ. 30 રૂપિયામાં ગમે તે લો.
30 રૂપિયામાં ગમે તે. આ ટેબલ લઈ જાવું મારે. આ શું છે પપ્પા? આ શું છે? ઇરેઝર હશે હો. આ ટેબલ લઈ જાવું મારે 30 રૂપિયામાં. ચાલો દિત્યાબેન તમે બહુ જોયું હો. ફોટોને હરખા જોવાય નહીં દે આપણે. હા હા આ દિત્યાના કામની બધી વસ્તુ છે ને એટલે દિત્યા જોયા જોઈ થઈ છે. આ લેવું દિત્યા? ગીત ચાલુ છે ને દિત્યાબેન ડાન્સ જ કરે છે કા નકરા. પેન મસ્ત જો આ દેખાવમાં પણ આપણે લખતા નથી એટલે નહીં લઈએ. કીબોર્ડ હોત તો ટાઈપ કરીએ એટલે. શું છે? ક્લે. આપણી પાસે તો છે ને તો જોઈ લે ખાલી. ચેસ છે પછી આ લૂડો એ બધું તો આપણે મગજવાળી ગેમ તો નહીં રમીએ. ત્યાં છે ને આવું લેવું છે પણ આપણે પાસે સાચી બ્રાન્ડેડ નોઇઝની ઘડિયાળ પડી છે. નોઇઝ નહીં હો ભાઈ. નહીં નહીં કંઈ કરાવવું નથી. મૂકી દે મૂકી દે. જાદુઈ પેન મળી જાદુઈ પેન ડાયમંડ વાળી. જાદુ બેન દેખાડો મને. હે જાદુ આયા ચોકલેટ આવી જાય છું. આવતે તો નથી. ત્યાં ઓલી ગેમ રમી છે પણ એમાં છે ને 50 રૂપિયામાં 2 ચાન્સ મળે ને 50 રૂપિયાનો તો બોલ છે દિત્યા. આપણે ઘેર ગ્લાસ પણ કેટલા બધા છે ને બોલ આપણે 50 નો લઈ લેવું. ચલો હવે દિત્યા જે માટે આવી ને એ જગ્યાએ આવી ગયા છે. કઈ દિત્યા? આ ઠેકડા મારવા નહીં ભાઈ ક્યાંક બેસવામાં આરામથી બેસવાનું. ઠેકડામાં આપણે મહેનત કરવાની પૈસા જાય બેસી જા. અહીંયા તો એટલો અવાજ ચાલુ છે ને કે અમારો અવાજ આવો તો અઘરો છે. હવે આમાં આપણે એક રાઈડમાં બેસવાનું છે કે એમાં બેસવાનું છે નક્કી નહીં. આ ટ્રેન ક્યાંક જાય છે ટ્રેનમાં બેસી જાય. ટ્રેનમાં બેસવું કે ટ્રેનમાં ડ્રેગન ટ્રેનમાં બેસી જાય. ચાલો આનું નક્કી કર્યું છે આપણે ફાઇનલ કર્યું છે અહીંનું જવાનું છે બરોબર. ચાલો તો જલ્પા અને દિત્યા જો અહીંયા અંદર બેઠા છે ડ્રેગનમાં બેસવા જતા રહ્યા છે. ડ્રેગન ચાલુ થાય એની રાહ જોઈએ અમે. ચાલ દિત્યાના સબસ્ક્રાઈબર થોડાક છે રાહ જોઈને બેઠા છે. તમે બધા વિડીયોમાં આવી ગયા બધા. ચાલો જવા દે ધક્કો માર. આ ડ્રાઈવર તમે બે છે. દિત્યા ડાન્સ જ કરે છે. આમાં ગીત વાગે તો દિત્યા ડાન્સ જ કરે ત્યાર નહીં. ચાલો હવે રાઈડમાં બેસી ગયા છે બધા. કેટલી ઘડી રાહ જોયા પછી અમે ફાઇનલ રાઈડ શરૂ થઈ છે. મજા આવી ગઈ કે? મજા આવી ગઈ કે? કેટલી વાર ગાડી ચાલુ થતા? કાર તો આપણે ઘેર છે. બીજા કેસમાં બેસીએ. પ્લેનમાં પેલા જોઈ આવીએ દિત્યા. નોર્મલી આ આઈસ્ક્રીમ છે ને 20 થી 30 રૂપિયાના આવે પણ અહીંયા આપણે 100 રૂપિયાનું લીધું. કેમ કે મનોરંજનના પણ રૂપિયા પણ આપ્યા છે. 70 રૂપિયા ટેક્સ મનોરંજન ટેક્સ. ચાલો હવે છે ને દિત્યાને પ્લેનમાં બેસવું હતું. પ્લેનમાં બેસી લીધા આપણે. અત્યારનું પ્રાઇવેટ વિમાન. ચાલો અત્યારે રાઈડમાં ઓછા છોકરા બેસી. ચાલો તો બધું જોઈએ અને અમે અત્યારે બહાર નીકળી ગયા છે. કાં દિત્યા? કેવું લાગ્યું દિત્યા તને? નાસ્તાનું બહુ મસ્ત લાગ્યું મને તો. આઈસ્ક્રીમ ખાધું તો મેં તો આઈસ્ક્રીમ ખાધું તો. આઈસ્ક્રીમ ખાવું તો જલપર જોઈ લીધું. રાઈડ્સમાં બેસી લીધી બધું પૂરું. મમ્મી મમ્મી બે શરૂ કરતી ગઈ ના કોઈ દિન જ બેહું ટ્રેનમાં તો બાપા છે કે પૂરું ચાલો તો ભાઈ જલપરી ને એવું બધું જોઈને હવે છે ને આપણે જલપાડી ભેગા આપણે છે ને અહીંયા ઢોસા ખાવા આવી ગયા છે. આપણે બહાર નીકળીએ એટલે અમારું ફિક્સ જ હોય ભાઈ ઢોસા ને પાઉંભાજી. અને ઘરે શું દીધ્યા? ઢોકળા ને ગુવાર બટેટા. હા ઘરે ગુવાર બટેટા ને ઢોકળા ને બહાર નીકળે એટલે ઢોસા. એના સિવાય બીજું અમારે કંઈ ખાવાનું જ નહીં. ફિક્સ જ છે અમારો નિયમ. ચાલો તો દિત્યાબેનની પાઉંભાજી પણ આવી ગઈ છે. પાઉંભાજી ખાઈ લઈએ. કા દિત્યા? સજાવી દો પેલા સજાવટ પહેલા. ખુરશી ઉપર નહીં ને દિત્યાબેન ટેબલ ઉપર બેસી ગયા છે કેમ કે નથી મેળ પડતો ખાવાનો. ચાલો તો હવે છે ને બધું ખાઈ લીધું ને હવે છેલ્લું આપણું છે આ આઈસ્ક્રીમ. હા બરોબર છે. દિત્યાએ તો લઈ લીધી. પેલા ચોકલેટ આવી હતી કે આ બીજા કોઈ હાથ વાર લેશે તો એની પેલા લઈ જ લીધી. કા દિત્યા? વિડીયો બંધ કરીને ખાવા અરડી જાઓ. બાકી આ બધા મારા હાથમાં નહીં આવવા દે. ચાલો મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાઈ લીધું. મજા આવી ગઈ કે દિત્યા? હા હવે દિત્યાબેન ઘરેણા કાઢે. ઘરેણા કાઢે. ચાલો હવે આપણે અહીંયા આ વિડીયોને એન્ડ કરી દઈએ. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઇબ પણ કરી દેજો.